હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. તો આજે તો કાલે દાંડિયા રાસ રમીને કયો તું વિડીયો જોવે છે એમ? ચાલો કાલે તો દાંડિયા રસ રમીને પછી વિડીયો ને પૂરો કરી નાખ્યો તો ને આજે જાનમાં જવાનું છે. તો બધાય બહુ થોડુંક મોડું થઈ ગયું છે તો ફટાફટ તૈયાર થઈને નીકળી ગયા છીએ. જો કે જાન તો અહીંયા બાજુના ગામમાં જ આવે છે એટલે ડાયરેક્ટ ને જ જઈ ફઈના ઘરે હવે અત્યારે નથી ગયા. એ દીકુડી ક્યાં આવી ગયા? ગાડીમાં બધાને કપડા કોની જાન જાય છે? ઈ તો કે મામાની જાનમાં જાય. ઈસનની આયા તું હાઈ રમી હતી? હું ગઈ હતી. હાલો જાન તો આવી ગઈ છે અને હવે છાપ લઈને આવ્યા હી. જો આગળ છાપ વાળા મૂર્તિયા ઉભા છે બધા, વિમલભાઈ ને રાજભાઈ ને બધા હે. જો મારા ભાઈ મારાથી નહીં હારા તૈયાર થયા છે, કોઈ માને નહીં કે મારા ભાઈ છે એવું. બોલું પછી હાલો હવે વરાજો આવી ગયો છે પૈણવા. લગ્ન ચાલુ થઈ ગયા છે અને આ બાજુ માંડવિયા બેસી ગયા છે અને ના આ બાજુ જાનૈયા છે, માંડવિયા ઓલી બાજુ છે અને આ દીકુ બે કેમ લગ્ન માં આવી ગયા છે. કે લગ્નમાં આવી ગયા છે અને આપણો તમારો વિડિયો લાગજો અને અમારે તો આવી ગયા છે. જમવા કે જવાનું? અમને જમવા જઈશું. પછી જે આ બધે ભૂખ લાગી ગઈ છે, આ બધે બેઠા છે. જો ચંદ્રેશ મામાનો ધંધો હવે વિક્રમ સંભાળશે એવું લાગે છે. કેમેરો લઈને મંડી પડ્યા છે બધાને ફોટા પાડવા. કોના દીકુડીને જ પાડતા લાગે ફોટા. તારા જ પાડે છે ને? જો બધા વાતું જ કરે છે. અદા બધાને એમ કહે હા લગન સાંભળો, પણ બાયું ખબર જ છે ભેગા થાય એટલે વાતું જ કરતા હોય નગરા. તો આજે હરખી એમ પાછળ જરી વઈ જાય. આપણા અહીંયા આશીર્વાદ આપવા માટે થઈ અને આજે જાનૈયાઓ માંડવિયા આપણા સ્નેહી ઈષ્ટ મિત્ર અને સૂર્ય અને બ્રાહ્મણ આ બધાની સાક્ષીએ આજે દેવાંશી અને ચિરંજીવી દર્શન આપણે શુભ આશીષ પાઠવવામાં ભેગા થયા. જોવો હવે વરાજાની બેન ને મામી ને માસી ને બધા ભૂખા થઈ ગયા હતા તો જમવા આવી ગયા હી. રંજુભાઈ તો જમી લીધું લાગે. જો બાયું આવું જ કરે, જમતી જાય વાતો કરતી જાય એટલે જ જમવામાં વાર લાગે. તું શું કરવા આવી મને કર તો? બસ ખાલી જમવા જ આવ્યા એમ? અહીંયા ક્યાં બેઠા હે? મામા કુલર ની હવા ખાઈ છે. જો મને તો રામ રામ કરતે, બધાને કર્યા મને જ કરી રામ રામ. જો પછી બધાને રામ રામ કરે છે. જો જો નખરા કરે પાછી. બોલાય રામ રામ એમ બોલાય. બોલ તો હવે લગ્નની વિધિ બધી પૂરી થઈ છે. જપુબેન ભૂખાઈ થઈ ગયા છે હવે તો. એટલે હવે વરાજાન વહુ ને ઘરના જે 4-5 જણા બાકી બધા જમવા જાય છે અને અમે તો બધા જમી લીધું છે. તો હવે બધા વહી જઈશું રંજુફીન ઘરે. ને બંધ છે ઓલી બાજુ, ને કઈ સંભળાતું નહીં હોય. એ ખોલી નાખ પેલા. ખોલ. હાલો હવે અત્યારે જમવાનું બધું પતી ગયું છે અને હવે દીકુબેન આવ્યા છે મામીની વિદાય જોવા.
હવે વિદાયનો ટાઈમ હે જો બધી બાયું બેઠા હે બધા ને દીકુ બેન હવે જોઈશે કે મામી કેમ રોવે હે પછી દીકુ રોઈશે તું રોઈશ ને નહીં રો કા ક્યારે રોવાનું પણ ક્યારે પછી ના હાલો જાન પૈણી પાછી ઘરે આવી ગઈ છે અને બધાય હવે હામૈયાની તૈયારી કરે છે પાછા આવી ગયા છે ઠેબચડા જાનને ભાઈ ભાભીના શું કરવાના હામૈયા એવું કંઈક હવે જપુબેન લગભગ ઉપાડવાની છે હામૈયું હાલો લગ્ન પતાવીને બધા પાછા હોખડા આવી ગયા છે અને ચણા ખાઈ છે બધા લીલા ચણા કિશનની દાદી શેકે છે અમે બધા ખાઈ છીએ એવું લાગે છે કેવા લાગે દીકુ હે હાલો બધા ચણા ખાવા લે પપ્પાને દઈ દીધા જોત બધા કેવી છે બધા ઉભા થઈ ગયા તો હવે વિક્રમ છેલ્લે પતાવે છે દી આટલા થોડાક ખોટાડા તેમાં મારા પેલાના તો બેઠા હતા છેલ્લે વાળા તારી નજર આ મારા ચણામાં લાગે લઈ જા હાલો હવે અત્યારે તો જવાનું છે ઘરે ઘર ભેગું થવાનું છે આનું જે જમવાનું બાકી છે થેલા ભરાઈ ગયા છે જમીન પછી બધા નીકળી હી બેન ને જાય છે એના ઘરે ભાઈ જાય છે સુરત અને અમે જાય હી અમદાવાદ આવજો જય શ્રી કૃષ્ણ કેમ છે બધાય એ પૈસા પડી ગયા એ દીકુના તો હાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો આજ તો થાકી પાકી ગયા બસમાં જઈને સીધું હુઈ જ જવાનું છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય